નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણી વખત ચીડિયાપણું, વધારે પડતો ગુસ્સો માણસના જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરતો હોય છે. ઘણી વખત નાની નાની બાબતે પતિ અથવા પત્ની ચીડિયાપણું આવી જતું હોય છે. ઘણી વખત એ લોકો ગુસ્સે થઈ જતા હોય છે, સમસ્યાઓનું સર્જન થતું હોય છે. તો આ માટેનો એક નાનકડો એવો ઉપાય છે કે જે ઉપાય કરવાથી આ ચીડિયાપણાની અંદર તમને રાહત મળી શકશે, તમારા જીવનની અંદર તમને સમૃદ્ધિનું વરદાન મળી શકશે. અને એની સાથે દર્શક મિત્રો વાત કરવી છે આજે ગ્રહોની અંદર સુખના કારક ગ્રહ, વૈભવના કારક ગ્રહ, ગ્લેમરના કારક ગ્રહ એવા શુક્ર મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી રહ્યા છે. અને આ રાશિ પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, કયા જાતકોને કરશે માલામાલ અને કયા જાતકોને કરશે સમસ્યા, દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 27/12/2024 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. માક્ષર માસ, કૃષ્ણ પક્ષ અને એની દ્વાદશી કહેતા આજે બારસની તિથિ છે. વિશાખા નામનું આજે નક્ષત્ર છે, ઘૃતિ નામનો આજે યોગ છે, કૌલવ નામનું આજે કરણ છે જે બપોરે 1:39 સુધી છે અને ત્યારબાદ તૈતિલ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ. આજના દિવસની અંદર બપોરે 1:35 સુધી તુલા રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે આજે 1:35 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે. 1:35 પછી એટલે કે 13:35 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે ગ્લેમરના કારક શુક્ર મહારાજની. દરેક પ્રકારનું સુખ છે શુક્ર આપતો હોય છે ને એટલા માટે દાંપત્ય જીવનનું સુખ જોઈતું હોય કે જમીન મકાનને લગતું સુખ જોઈતું હોય, વાહનને લગતું સુખ જોઈતું હોય કે ભાઈ બહેનનું સુખ જોઈતું હોય, આ દરેક પ્રકારના જે સુખો જ્યારે શાંતિથી ઊંઘ જોતી હોય ને તો એના માટે પણ શુક્ર કારક છે. ને આ શુક્ર મહારાજ પોતે મકર રાશિની અંદરથી નીકળી અને કુંભ રાશિની અંદર પ્રવેશ આવતીકાલે કરવાના છે. કુંભ રાશિ એ પણ શનિ મહારાજની રાશિ છે, મકર રાશિ એ પણ શનિ મહારાજની રાશિ છે, શુક્ર શનિના મિત્ર છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ શુક્રનું કુંભ રાશિની અંદર પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરવાનું છે. તુલા અને વૃષભના સ્વામી શુક્ર મહારાજ બનતા હોય છે અને આ શુક્ર મહારાજ જે વૈભવના કારક છે, જે જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપવા વાળા કારક છે. દર્શક મિત્રો, દરેક વ્યક્તિના જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ, દરેક વ્યક્તિના જીવનની અંદર સુંદર મજાનો લાભ એ શુક્ર મહારાજ દ્વારા પ્રાપ્ત થતો. એમાં પણ આવતીકાલે શનિ પ્રદોષ છે. શનિ પ્રદોષના દિવસે આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન તમારા જીવનની અંદર વૈભવનું સુખ આપી શકે છે, તમારા જીવનની અંદર કામકાજની અંદર સારો લાભ આપી શકે છે. આ શુક્ર મહારાજ 27 જાન્યુઆરી 2025 સુધી રહેવાના છે. એટલે કે નવું વર્ષ 2025નું વર્ષ, 2025ના વર્ષના જાન્યુઆરી મહિનાની 27 તારીખ સુધી આ શુક્ર મહારાજ કુંભ રાશિની અંદર પરિભ્રમણ કરવાના છે. જેની અંદર 4 જાન્યુઆરીએ આ શુક્ર મહારાજ શતભીષા નક્ષત્રની અંદર આવશે. 13મી જાન્યુઆરીએ આ શુક્ર મહારાજ છે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર આવશે. દરેક નક્ષત્રના સ્વામી અલગ અલગ હોય છે અને દરેક નક્ષત્રના જે સ્વામી અલગ અલગ હોય એ મુજબ એ વ્યક્તિના જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ મળતું હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આ શતભીષા નક્ષત્રની અંદર આવશે, પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર આવશે, તો એ સમયગાળાની અંદર અલગ અલગ વ્યક્તિઓને લાભ અને અલગ અલગ વ્યક્તિઓને નુકસાન થવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કુંભ રાશિની અંદર આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન જીવનની અંદર સુખ અને વૈભવનો કારક ગ્રહ છે. અને જે વ્યક્તિને
ક્યાંક ને ક્યાંક શતભીષા નક્ષત્રની અંદર જેનો જન્મ હોય આવા વ્યક્તિઓને પોઝિટિવ રિઝલ્ટ આપશે, કારણ કે તમારા જન્મ નક્ષત્રની અંદર શતભીષા નક્ષત્રની અંદર તમારો બોર્ન છે, જન્મ છે, અને જ્યારે શુક્ર મહારાજ પોતે શતભીષા નક્ષત્રની અંદર પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ સમયગાળો તમારા માટે લાભાન્વિત રહેશે, તમને સારો લાભ આપે, નવીન નવીન સાધનો તમે વસાવી શકો, તમારા જીવનની અંદર પોઝિટિવ અસર તમને પ્રાપ્ત થતી જણાય. દર્શક મિત્રો, સંબંધોનો કારક પણ શુક્ર છે. આપણા જીવનની અંદર રિલેશન આ બહુ મહત્વની વસ્તુ છે. અમુક સમયે ઇમોશનલ એટેચમેન્ટ માણસને પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવતું હોય, લાગણીની અંદર આવી પોતે પોતાનું નુકસાન કરતો હોય ને અતિશય લાગણીવાળો સ્વભાવ એ શુક્રના હિસાબે ને ચંદ્રના હિસાબે પ્રાપ્ત થતો હોય. જ્યારે વ્યક્તિ લાગણીની અંદર પોતાનું નુકસાન કરતો હોય છે ત્યારે શુક્ર એનો દૂષિત છે, શુક્ર એનો પાપાક્રાંત છે, શુક્ર એનો સમસ્યા આપી રહ્યો છે, જેના લીધે એ વ્યક્તિ લાગણીની અંદર ઇમોશનની અંદર આવી અને પોતાનું પોતે નુકસાન કરતો હોય છે. દર્શક મિત્રો, આ શુક્ર મહારાજ જે ગ્લેમરના કારક છે, આ શુક્ર મહારાજ જે સુખના કારક છે, આ શુક્ર મહારાજ જે વૈભવના કારક છે, આ શુક્ર મહારાજ જે પૈસાના કારક છે, રૂપિયાના કારક છે, એ શુક્ર મહારાજ વૃષભ અને તુલા રાશિના સ્વામી બની અને આ વખતે કુંભ રાશિની અંદર જ્યારે પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ઘણી બધી રાશિના જાતકોને ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે, વિલાસીનતા વધી શકે એમ છે, મોજ શોખ પાછળ તમે ખર્ચ કરી શકો. ઘણા લોકો પોતે કપડાની પાછળ, ઘણા લોકો અલગ અલગ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો પાછળ પોતે ખર્ચ કરતા હોય છે. જે લોકો મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે, આ સમયગાળો એવો રહેશે કે કુંભ રાશિની અંદર શુક્ર મહારાજનું પરિવર્તન, જે લોકો મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે, જે લોકો ગ્લેમરની દુનિયા સાથે જોડાયેલા છે, જે લોકો બ્યુટી પાર્લરને લગતો બિઝનેસ કરી રહ્યા છે, જે લોકો મોજ શોખને લગતો વ્યવસાય કરી રહ્યા છે, આવા લોકો માટે આ કુંભ રાશિની અંદર શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન પોઝિટિવ અસર લઈને આવશે. તમારા બિઝનેસની અંદર તમને ગ્રોથ દેખાશે, બિઝનેસની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. અવશ્ય એના દ્વારા તમે સારો એવો નાણાકીય લાભ પણ પ્રાપ્ત કરી શકશો. પરંતુ આ સમયગાળાની અંદર જે વ્યક્તિનો શુક્ર નીચસ્થ હશે, શુક્ર પાપાક્રાંત હશે, આવા વ્યક્તિઓને સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક વધી શકે એમ છે. કઈ રાશિના જાતકોને કેવો લાભ થશે, કઈ રાશિના જાતકોને કેવું નુકસાન થશે, આ આપણે રાશિ ભવિષ્યની સાથે જોવું છે. પરંતુ એ પહેલા તમને ચીડિયાપણું છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે. નાની નાની વાતે તમે ક્યાંક ને ક્યાંક ગુસ્સાની અંદર આવી જાઓ છો, નાની નાની વાતે પત્ની ઉપર ગુસ્સો કરો છો, નાની નાની વાતે પત્ની પતિ ઉપર ગુસ્સો કરે છે, નાની નાની વાતે તમારું બાળક છે તમારા ઉપર ગુસ્સો કરે છે. અરે તમારા સંબંધો ગુસ્સાના લીધે સમસ્યાઓનું સર્જન કરી રહ્યા છે, તો તમારે કયો ઉપાય કરવો જોઈએ? દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણને ચીડિયાપણું વધારે રહીએ તો આપણા લોહીની અંદર ખરાબી ક્યાંક હોય તો એના હિસાબે આ વસ્તુ રહેતી હોય, મન આપણું ડિસ્ટર્બ હોય તો એના હિસાબે આ વસ્તુ રહેતી હોય. તો મેન્ટલી ડિસ્ટર્બન્સ માટે ચંદ્ર કારક છે. જે વ્યક્તિને ચીડિયાપણું વધારે પડતું રહેતું હોય, આવા વ્યક્તિઓએ બની શકે ત્યાં સુધી પોતાની પાસે એક ચાંદીનો ચોરસ ટુકડો પોતાના ખીચ્ચાની અંદર રાખવો જોઈએ. હું પર્સની વાત નથી કરતો, ખીચ્ચાની વાત કરું છું. એટલે તમારે જો ચાંદીનો ચોરસ ટુકડો છે તો એ ચાંદીનો ચોરસ ટુકડો તમારા ખીચ્ચાની અંદર રાખશો તો એનાથી તમારા ચીડિયાપણાની અંદર તમને લાભ મળી શકશે. મંગળવારના દિવસે બની શકે ત્યાં સુધી રોટલી અને ગોળ, 8 રોટલી અને એની અંદર ગોળ મૂકવાનો અને તમારે ગાય માતાને અર્પણ કરવાના અથવા પક્ષીઓને તમારે ખવડાવવાનું. આ વસ્તુ કરવાથી પણ શ્વાનને તમારે અર્પણ કરવાનું. જો શ્વાનને અર્પણ કરશો તો ધી બેસ્ટ, સારામાં સારું. જો શ્વાનને આ વસ્તુ અર્પણ કરશો તો તમારું ચીડિયાપણું દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે, તમારા સંબંધો સારા રહેશે અને સંબંધો દ્વારા તમે તમારા જીવનની અંદર સારો એવો લાભ પણ મેળવી શકશો. દર્શક મિત્રો, ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કોઈને મનાવવા માટે જતા હોઈએ, છતાં એ વ્યક્તિ માનતો નથી હોતો અને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે, રિલેશનો, સંબંધો બગડતા હોય છે અને આ સંબંધો આપણા જીવનની અંદર તકલીફો પણ આપતા હોય છે. તો દર્શક મિત્રો, એવો નાનકડો એવો ઉપાય છે કે જે ઉપાય કરવા
કરવાથી આપણે કોઈ વ્યક્તિને મનાવવો હોય તો પોઝિટિવ રિઝલ્ટ આપણે મેળવી શકીએ છીએ અને એના દ્વારા અવશ્ય આપણને સારો એવો ફાયદો થઈ શકે છે. તો દર્શક મિત્રો, વાત આ સબ્જેક્ટ ઉપર કરવી છે, શુક્રના રાશિ પરિવર્તનની કરવી છે, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ ગુરુજી. હાજી. હા, મારે મારા ભત્રીજી માટે પૂછવું છે. નામ, તારીખ, સમય ને સ્થળ. એમનું નામ છે જાગૃતિબા. તારીખ? જન્મ તારીખ છે 24/7/2002. સમય? સમય છે સવારે 11:59. જન્મનું સ્થળ? જન્મ સ્થળ ધોળકા. પ્રશ્ન? એમના સગાઈ માટે પૂછવું છે કે સગાઈના યોગ ક્યારે છે ને તેને કેવું સાસરું મળશે. ચલો, જન્માક્ષરની વાત કરી લઈએ. બેન, કન્યા લગ્નની કુંડલી છે. કન્યા લગ્નનો અધિપતિ બુધ મહારાજ પોતે લાભસ્થાનની અંદર બિરાજમાન છે, સૂર્ય, મંગળ અને ગુરુની સાથે. સૂર્ય મંગળનો અંગારક યોગ બની રહ્યો છે અને સૂર્યથી વધારે નજીક ચંદ્રમા છે એટલે ચંદ્ર અસ્તનો છે. સૂર્યથી વધારે નજીક મંગળ મહારાજ છે એટલે મંગળ અસ્તનો બની રહ્યો છે. એટલે મંગળ, બુધ અને ગુરુ આ ત્રણ ગ્રહો અસ્તના બની રહ્યા છે. મંગળ અસ્તનો, બુધ અસ્તનો અને ગુરુ અસ્તનો. મંગળ અસ્તનો હોય એટલે અમુક સમયાંતરે કોન્ફિડન્સ લેવલ ની અંદર થોડીક સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. શનિની ઓલરેડી 10મી દ્રષ્ટિ પડી રહી છે દાંપત્ય જીવનના સ્થાન ઉપર, જે લગ્ન જીવનની અંદર થોડીક સમસ્યાઓનું સર્જન કરે. લગ્ન માટે નવમાંશ કુંડલી મહત્વની હોય. નવમાંશ કુંડલીની અંદર ગુરુની સપ્તમ સ્થાન ઉપર દ્રષ્ટિ છે એટલે ચિંતા ન કરો. લગ્ન જીવનની અંદર થોડાક વૈચારિક મતભેદો રહેશે, બાકી મેજર ટેન્શન લીધા જેવું નથી. પાત્ર સારું મળશે. પાત્રની રાશિ કન્યા, ધન, મેષ અથવા કર્ક હોઈ શકે એમ છે. સૂર્ય મંગળના અંગારક યોગની કોઈ પણ ભૂદેવ પાસે આપ પૂજા કરીને અવશ્ય આગળ વધજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. બુધનો પન્ના ટચલી આંગળીની અંદર એને ધારણ કરાવી દેજો અને રોજ સવારના પોરમાં તુલસીના પાન અને સાકરનું સેવન કરવાનું કહેજો. દર પૂર્ણિમાનું દીકરી બા પાસે વ્રત કરાવડાવજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો લાભ મળતો જણાય. વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો. જય ગણેશ. મારું નામ અસ્મિતા છે. હાજી. મારા વિશે પૂછવાનું છે. એમાં જન્મ તારીખ 10/7/1997. 10. જન્મ સમય બપોરે 2 વાગે. ને જન્મ સ્થળ કોડીનાર. પ્રશ્ન એમ છે કે મારા લગ્ન યોગ ક્યારે છે, કઈ રાશિ સાથે થશે ને કેવું લાઈફ પાર્ટનર મળશે. ઓકે, તમે શું કરો છો અત્યારે બેન? અત્યારે તો કઈ નહીં, ઘરમાં જ છીએ, ઘરકામ કરીએ. ચાલો, જન્માક્ષરની વાત કરીએ. તુલા લગ્નની કુંડલી છે. તુલા લગ્નની કુંડલીની અંદર કર્મસ્થાનમાં કર્કના શુક્ર અને બુધ બિરાજમાન છે. કર્ક એટલે ચંદ્રની રાશિ. ચંદ્રની રાશિની અંદર શુક્ર અને બુધ છે એટલે ઇમોશનલ લાગણી, ક્યારેક તમારું નુકસાન, સમસ્યાઓનું સર્જન થાય. હવે તમારા જન્માક્ષરમાં બેન મંગળ દોષ છે. હવે કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં મંગળ હોય, આવા વ્યક્તિને લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનની અંદર થોડીક સમસ્યાઓનું સર્જન રહે. હવે સપ્તમાધિપતિ મંગળ 12મા સ્થાનની અંદર બેઠો છે, જેથી લગ્ન જીવનની અંદર થોડીક સમસ્યાઓનું સર્જન થઈ શકે. શનિ મહારાજની 7મી દ્રષ્ટિ મંગળ ઉપર પડે છે, 3જી દ્રષ્ટિ શુક્રની રાશિ ઉપર પડે છે, 10મી દ્રષ્ટિ ગુરુ મહારાજની રાશિ ઉપર પડે છે. એટલે લગ્ન જીવનની અંદર થોડીક સમસ્યાઓનું સર્જન રહેશે, પણ ચિંતા કરવાની જરૂર નથી. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, જે તમારા મન દ્વિધામય કરાવડાવે છે. ઇતર એક્ટિવિટીઝની અંદર તમારો મન વધારે પડતો ડાયવર્ટ પણ કરાવડાવે. હવે તમારા જન્માક્ષર મુજબ કુંભ રાશિ, વૃષભ રાશિ, કન્યા રાશિ અને ધન રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી છે. ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. બની શકે તો શ્વાનની સેવા કરજો, શ્વાનને દૂધ અર્પણ કરજો, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ને બની શકે ત્યાં સુધી મંગળવારના દિવસે ગોળ લેવાનો, ભાખરી લેવાનો અને ગાયને અર્પણ કરવાનું, એનાથી પણ તમને સારો લાભ મળી શકશે. વાલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારે મારા બેબી માટે પૂછવાનું છે. એના મેરેજ ને 3 વર્ષ થયા, પણ સંતાન બાબતે પૂછવું છે. સંતાન બાબતે બેન પતિ અને પત્ની બંનેના જન્માક્ષર જોવાય. અત્યારે આપણે એકના જન્માક્ષર જોશું, એટલે તમારી બેબીના જન્માક્ષર બોલી જાઓ. નામ, તારીખ, સમય અને સ્થળ. એનું જન્મ સ્થળ રાજકોટ છે અને જન્મ તારીખ 5/2/1999. સમય અને સમય 8 વાગે અને રાજકોટ. અને 8 વાગે સવારે કે સાંજે? સવારે. એમને પતિની જન્માક્ષર છે. પણ વાત સાચી, આમાં એક જ જણાના જોવાય. આ લાઈવ પ્રોગ્રામ છે બેન. હે, ચલો જન્માક્ષરની વાત કરીએ.
જન્માક્ષરની વાત કરી લઈએ. કુંભ લગ્નની કુંડલી છે. કુંભ લગ્નની અંદર શુક્ર મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. 5મું સ્થાન એ સંતાનનું સ્થાન છે. 5મ સ્થાનની અંદર બુધ મહારાજની રાશિ બિરાજમાન છે અને બુધ પોતે બિરાજમાન છે 12મા સ્થાનમાં સૂર્ય અને કેતુની સાથે ગ્રહણ યોગનું સર્જન કરે છે. બુધ અસ્તનો છે. હવે પંચમાધિપતિ અસ્તનો થઈને બેઠો હોય એટલે સંતાન સ્ત્રાવ થવાના ચાન્સીસ વધી જાય, જેના લીધે ક્યાંક ને ક્યાંક સંતાનને લગતી સમસ્યાઓનું સર્જન કરાવડાવે. ઓલરેડી એના માટે અને શનિની પાછી ત્રીજી દ્રષ્ટિ 5મા સ્થાન ઉપર પડી રહી છે. હવે શનિની ત્રીજી દ્રષ્ટિ 5મા, શનિની દ્રષ્ટિ હંમેશાને માટે ખરાબ, અને શનિની દ્રષ્ટિ જ્યારે સમસ્યાઓનું સર્જન કરે ત્યારે આર્થિક અને કોઈ પણ રીતે જે જગ્યાએ દ્રષ્ટિ કરતા હોય એ જગ્યાએ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે. હવે શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ સંતાનના સ્થાન ઉપર, શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ વિદ્યા અભ્યાસના સ્થાન ઉપર દ્રષ્ટિ કરી રહી છે, જેના લીધે આ વસ્તુની અંદર સમસ્યાઓનું સર્જન થાય. શનિવાર અને મંગળવારના દિવસે બની શકે ત્યાં સુધી હનુમાનજીના મંદિરે તમારી દીકરીને કહેજો કે 2 કેળા અને ગોળ અર્પણ કરે. દર બુધવારના દિવસે ખાસ કરીને ગણપતિ મંત્રનો જપ કરે. કૈડ ઉપર ચાંદીનો કંદોરો બાંધી લે અને વર્ષમાં એકવાર કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન કરે. ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિમે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ. આ મંત્રનો જપ કરે અને દવાખાનાની અંદર દવાઓનું દાન કરે. ગ્રહણ યોગની પૂજા કરવાથી પણ એમને પોઝિટિવ. રંબાદ આપ સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો અને તમે સારો લાભ મેળવી શકશો. ભગવાન શિવની આરાધના આજે અવશ્ય કરજો અને દર મહિનાની શિવરાત્રીના દિવસે ભગવાન શંકરની પૂજા કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરીએ જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમને સારો લાભ મળી શકે, કાર્ય સિદ્ધ થાય ને સંતાન સુખ સારું મળે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. રોજને માટે વૃક્ષોની માવજત કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને ગરીબ નિર્ધન વ્યક્તિ હોય ને આવા વ્યક્તિને વસ્ત્રનું દાન અવશ્ય કરજો, સારો લાભ મળશે. આજનો શુભાંક 9 બની રહ્યો છે. 9 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળી શકશે. શુભ કલરની વાત કરીએ તો સિલ્વર અને દુધિયા કલર તમારા માટે લાભદાયી છે અને આજે સવારે 9:31 થી 10:27 સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. રાહુકાલની વાત કરીએ તો સવારે 11:01 થી બપોરે 12:31 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર શુભ દિશાની વાત કરીએ તો દક્ષિણ દિશા આજે શુભ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો અગ્નિ અને નૈઋત્ય દિશા અશુભ બની રહી છે. વૃશ્ચિક રાશિ અને ધન રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, તમારે કોઈને મનાવવા છે, કોર્ટની અંદર જાઓ છો અને તમારે તમારા ક્યાંક ને ક્યાંક તમે એવું વિચારો છો કે આ વ્યક્તિ મારું માને, આ વ્યક્તિ દ્વારા મને સારો લાભ મળી શકે, તો એના માટે ભગવાન શિવની પૂજા અવશ્ય કરો. એની સાથે સાથે એક મીઠું પાન લેવાનું, એની અંદર તમારે ગુલકંદ નાખવાનું અને કોઈ પણ મંદિરની અંદર મૂકીને પછી તમારે જવાનું. અવશ્ય એના દ્વારા પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે, કારણ કે બુધ અને મંગળ આ તમને સારો લાભ એના દ્વારા આપી શકે. વાત વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજના દિવસની અંદર શ્રીયંત્રને ગુલાબનું અત્તર અર્પણ કરવું, માં લક્ષ્મીજીની આરાધના કરવી અવશ્ય સારો લાભ મળશે. આજના દિવસની અંદર ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર તમારે કાબુ રાખવો બહુ જરૂરી છે, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકશે. આજે કયા મંત્રનો જપ કરવો જોઈએ? ઓમ શ્રીમ રીમ શ્રીમ કુલાંબિકાય નમઃ. આ મંત્રનો આજે તમે જપ કરો ને દૂધની અંદર માવો નાખી અને તમે દૂધનો જે માવો હોય એ તમે ખાસ નાની બાળાઓની અંદર વેચો, અવશ્ય સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો.
દર્શક મિત્રો, આપે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને અવશ્ય આપ રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.